માશાઅલ્લાહ અમારી એજ્યુકેશન કમિટીનો એક વિચાર આવ્યો અને એમણે અમારી શુરા જમાત સામે રજૂ કર્યો કે અમે સીરત ઉપર એક આવો પ્રોગ્રામ બચ્ચાઓ માટે કરવા જઈ રહ્યા છીએ। કેમ? એમનો એક ઈરાદો એવો હતો કે નાનકડા છોકરાઓ જે આપણી આ નવી પેઢી હવે આવી રહી છે કે જે આખો દિવસ હવે મોબાઈલમાં જ મગ્ન હોય છે અને મોબાઈલનું એક એવું દૂષણ છે કે જે દરેક સમાજ સાથે જોડાયેલું છે અને પોતાની હિસ્ટ્રી એ ભૂલી રહ્યા છે ધીમે ધીમે। પહેલા કિતાબો પઢવાનો એક ટ્રેન્ડ હતો, પરંતુ મોબાઈલ આવ્યા પછી કિતાબ એક ઇતિહાસ બની ગઈ છે હવે। તો આવો એક પ્રયાસ આપણે કરીએ કે દરેકના ઘર ઘર સુધી અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સીરત પહોંચે અને બચ્ચાઓના સાથેના મા બાપ પણ એ કિતાબ પઢે, એવો એક ઈરાદો હતો। 216 છોકરાઓએ આ પરીક્ષા આજે આપી, તો 216 ઘર સુધી આ કિતાબ પહોંચી। તિલાવતી કુરાન પાક પછી અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં મોહમ્મદ યાસીરભાઈ લોઢાને હું વિનંતી કરું, અહીંયા આવશે અને અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં નાત શરીફ પડશે। वो शहरे मुहब्बत जहाँ मुस्तफा है वहीं घर बनाने को दिल चाहता है। वो शहरे मुहब्बत जहाँ मुस्तफा है वहीं घर बनाने को दिल चाहता है। वो सोने सिकंदर वो जाने की माटी नजर में बसाने को दिल चाहता है। वो शहरे बनाने को दिल चाहता है। એવા મૌલાના એજાજ સાહેબ મસીને હું વિનંતી કરું કે અહીંયા આવી અને એમના જે દિલમાં વિચાર શું હતો એ આપણને અહીંયા રજૂ કરશે। મૌલાના એજાજ સાહેબ મસી। ये जो इवेंट हम लोगों ने जो ऑर्गेनाइज की और ये छोटा सा प्रोग्राम हम लोगों ने किया, उसका हमारा मकसद और गोल क्या था, उसके मुतालिक मैं कुछ बातें आप हजरात के सामने पेश करूंगा। सीरतुन नबी के हवाले से दुनिया जहां के अंदर हर जगह छोटे मोटे माह रबीउल अव्वल के महीने के अंदर प्रोग्राम मुनकीद होते हैं। हमारे जहन में ख्याल आया, हमारे साथियों के जहन में ख्याल आया कि हम हमारे नौजवान बच्चे, नौनिहाल बच्चे, जो आज के बच्चे हैं, आइंदा कल का हमारा मुस्तकबिल है, और इंशाअल्लाह अल्लाह ने चाहा तो वो हमारा रोशन मुस्तकबिल है। अल्लाह ने चाहा तो वो हमारी उम्मत की और हमारे इलोल के प्लेटफॉर्म से उम्मत की क़यादत करेंगे। क्यों ना हम उनको अल्लाह के रसूल की सीरत की तरफ लाएं। चाहिए थी कि हम अपने बच्चों को सीरत की तरफ लावें, और अगर आप लोगों की दुआएं हमारे साथ शामिल हाल रही, आप बड़े बुजुर्गान दीन का सहारा और आपकी मोहब्बतें और इनायतें हमारे साथ रही, तो आइंदा आने वाले दिनों में भी इंशाअल्लाह इससे बेहतर हम करने की कोशिश करेंगे। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। તો ફાતિમા ઉસામાબેન ગોદલને વિનંતી કરું કે અહીંયા આવી અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક પિતા તરીકે કેવા હતા એ આપણા સામે રજૂ કરશે। નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માત્ર એક નેતા, માર્ગદર્શક અને દૂત જ ન હતા, પરંતુ એક પ્રેમાળ અને દયાળુ પિતા પણ હતા। હંમેશા નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે ફાતિમાને જોતા તે તેમની માટે ઊભા થતા, તે તેમને ચૂમતા અને પોતાની જગ્યાએ બેસાડતા। આનાથી સાફ થાય છે કે નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે દીકરીઓને કેટલું માન આપ્યું। તે સમયની સોસાયટી અને સામાજિક પરિસ્થિતિઓમાં જ્યાં દીકરીઓને કોઈ માન સન્માન મળતું ન હતું, નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે બતાવ્યું કે પુત્રીઓનો પ્રેમ અને આદર સાથે કેવી રીતે વર્તવું જોઈએ। કે નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, ફાતિમા મારા શરીરનો એક ભાગ છે, જેને તેને દુઃખ આપ્યું તેને મને દુઃખ આપ્યું। નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સંતાનોની આધ્યાત્મિક
એટલે કે દીની જીવનને લઈને ખૂબ જ ચિંતિત હતા. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સંતાનોને સારા આદર્શો શીખવીને એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવનારા લોકો બનાવ્યા. અલ્લાહ આપણને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પગલે ચાલવાની તૌફીક આપે અને પોતાના સંતાનોને શ્રેષ્ઠ સંભાળ લેનાર પિતા બનાવે. આમીન. આરીફભાઈ બલોચપુરાને વિનંતી કરીશ કે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં નાત શરીફ પેશ કરશે. बिन देखे मोहम्मद पर कुर्बान जमाना है, जिस जिसको भी देखा है वो उनका दीवाना है. बिन देखे मोहम्मद पर कुर्बान जमाना है, जिस जिसको भी देखा है वो उनका दीवाना है. દુનિયાને જો કોઈએ નેતૃત્વ પૂરું પાડ્યું હોય, સાચું નેતૃત્વ, તો એ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કરીને બતાવ્યું આપણને કે લીડર કેવા હોય, લીડરમાં શું શું ક્વોલિટીઝ હોય. તો એના માટે હવે હું મોહમ્મદ સરફરાઝભાઈ કડિયાને વિનંતી કરું કે અહીંયા આવી અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક નેતા તરીકે કેવા હતા એ આપણી સામે રજૂ કરશે. नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम विश्व के एक महान नेता थे, जिनकी नेतृत्व क्षमता ने पूरी दुनिया को न्याय, करुणा और सच्चाई के मार्ग पर चलने की प्रेरणा दी. हम सब जानते हैं कि नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम हमेशा सच्चाई और ईमानदारी पर खड़े रहते हैं. नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम एक ग्रेटेस्ट लीडर ही नहीं बल्कि एक ग्रेटेस्ट टीचर भी थे, एक ग्रेटेस्ट फिलोसोफर भी थे. जैसे मौलाना ने बात की कि वो एक सिर्फ लीडर ही नहीं थे, एक बेहतर इकोनॉमिक्स भी थे, एक बेहतर फिलोसोफर भी थे, एक बेहतर टीचर भी थे. इसलिए तो किसी ने खूब कहा है, ए ख़त्म रसूल मक्की मदनी में तुम सा कोई नहीं, ए नूर मुजस्सम तेरे सिवा महबूब खुदा का कोई नहीं. इंसाफ तो सब ने पाए हैं पर हुस्न सरापा कोई नहीं, आदम से लेके जनाब ईसा तक सरकार के जैसा कोई नहीं. हमें अपने समाज को इतना बदलना है कि लोग मिसाल दे कि ये समाज है लोल का, और जिसे हम तरक्की कर रहे हैं अगले 5 साल में ये समाज वहाँ तक होगा जिसकी किसी ने कल्पना भी नहीं की होगी. तो आओ चलो अपने बदलते अपने समाज को नक्शे कदम पे नबी के. जज़ाकल्लाह. ટીમ ઉહદ. ઉહદ કીધું તું ને તમારું? ટીમ ઉહદ. તમારી ટીમનું શું નામ છે? ટીમ બદર. તમારું તબુક, ડિસ્ટ્રોય ઓફ રોમન એમ્પાયર. માશાલ્લાહ. શોબે અબી તાલીબમાં કુલ કેટલા વર્ષ બહિષ્કાર રહ્યો? એક જણ બોલ દો, વાંધો નહીં. 3 વર્ષ. દારૂ પર સંપૂર્ણ પાબંદી ક્યારે લાગી? હિજરી સન 4. હઝરત અબુ બકર રઝિયલ્લાહુ તાલા અન્હુની ખિલાફતનો કુલ કેટલો કાર્યકાળ હતો? 2 વર્ષ 3 મહિના અને 10 દિવસ. 2 વર્ષ 3 મહિના અને 10 દિવસ. એક એવા શાયર જેમના પિતાનું નામ સાબિત હતું. हज़रत हसन बिन साबित रज़ियल्लाहु ताला. હજ્જતુલ વિદા શું છે? ઉભા થઈ જો, પહેલી ઓગણીચી કરી હોય. आप सल्लल्लाहु अलैहि वसल्लम की आखिरी हज. માશાઅલ્લાહ. रहमतुल्लाह કાકા મારા શુરાના એક્ટિવ સભ્ય. પહેલું જ ઇનામ. માશાઅલ્લાહ. કુરેશના કાફલાને ના લૂંટવાનું કારણ કહો. કુરેશ લોકોને કાબાના મુઅલ્લિમ બનાવવામાં આવ્યા હતા અને તેઓ હાજીઓની સેવા કરતા હતા, એટલે કે તેમને પાણી પીવાની સુવિધા, ખાવા પીવાની સુવિધા, તેમના મહેમાન નવાઝી વગેરેની સુવિધા કરતા હતા. આથી કુરેશી લોકોને બહુ માન, પ્રતિષ્ઠા, આદરણીય માનવામાં આવતા હતા. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા કઈ દીની દાવત આપવામાં આવતી હતી? તૌહીદ, રિસાલત, આખિરત. તૌહીદ, રિસાલત અને આખિરત. ઉમ્મુલ મોમિનીન કોને કહેવાય છે? હઝરત ખદીજા રઝિયલ્લાહુ તાલા અન્હા. દાવતો તબલીગ માટે
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કયા કયા દેશો સાથે પત્ર વ્યવહાર કર્યો? હબશાનો બાદશાહ નજાશી, રોમનના બાદશાહ મકોકસ હિરકલ, પછી રોમનના ગવર્નર મકોકસ અને ઈરાનનો બાદશાહ ખુશરો પરવેઝ. કયા કબીલાને ખાને કાબાના મુતવલ્લી બનાવવામાં આવ્યા હતા? કુરેશ. બેતે ઉકબા ઉલા એટલે કે પ્રથમ બેતે ઉકબા ઉલામાં કેટલા લોકો ઈમાન લાવ્યા? 12 વ્યક્તિઓ. દાઈ હલીમાનો તાલ્લુક કયા કબીલાથી હતો? બનુ સહદ. અબ્દુલ મુત્તલિબના 5 પ્રખ્યાત સંતાનોના નામ આપો અને તેમાંથી ઈમાન લાવનાર કોણ હતા? પ્રથમ જનાબ અબ્દુલ્લા જે આપ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પિતા હતા. બીજા હઝરત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કાકા અબુ તાલિબ. ત્રીજા હઝરત હમઝા રદિયલ્લાહુ તાલા અન્હુ અને ચોથા હઝરત અબ્બાસ રદિયલ્લાહુ તાલા અન્હુ અને પાંચમા હઝરત અબુ લહબ. એમાંથી તેમના 2 કાકા ઈમાન લાવ્યા, હઝરત હમઝા રદિયલ્લાહુ તાલા અન્હુ અને હઝરત અબ્બાસ રદિયલ્લાહુ તાલા અન્હુ. ઇસ્લામના કેટલા અરકાન છે? 5 અરકાન છે. તૌહીદ, નમાજ, રોજા, જકાત, હજ. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કેટલા બેટા હતા? નામ જણાવો. आप सल्लल्लाहु अलैहि वसल्लम ने 3 बेटा था, हजरत इब्राहिम, हजरत अब्दुल्ला, हजरत कासिम. સાચો જવાબ છે. ખુતબાએ હજ્જતુલ વિદામાં આપેલા પ્રવચનમાંથી 5 મુદ્દાઓનું વર્ણન કરો. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જ્યારે આખરી હજ કરી ત્યારે તેમણે ખુતબે હજ્જતુલ વિદા પર જે આખરી હજ વખતે જે પ્રવચન આપ્યું તેને ખુતબે હજ્જતુલ વિદા કહે છે. ખુતબે હજ્જતુલ વિદામાં આપ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે બધાને ભેગા કરીને કહ્યું કે અલ્લાહ પાક એક છે, તે બધાનો માબૂદ છે. કોઈ કાળા અથવા ઘોડામાં કોઈ ભેદ કરવો નહીં. અને તેમણે કહ્યું કે જ્યારે તમને અલ્લાહ પાક તમે અહીંયા જેટલા હાજર છો અને જેટલા હાજર નથી તેમને પણ તમે જણાવી દેજો કે તમે અલ્લાહ પાક તમને જ્યારે સવાલ કરશે કે તમારા નબીએ તમારા માટે શું કામ કર્યું તો તમે શું જવાબ આપશો? તો બધા મુસલમાનોએ જવાબ આપ્યો કે અમારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પૂરી દુનિયામાં ઈમાન ફેલાવ્યું અને તેમનું કર્તવ્ય નિભાવ્યું. ત્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આકાશ તરફ આંગળી ચીંધીને 3 વખત કહ્યું કે યા અલ્લાહ તું સાક્ષી રહેજે, યા અલ્લાહ તું સાક્ષી રહેજે, યા અલ્લાહ તું સાક્ષી રહેજે. ત્યાર પછી કુરાનની સૂરતે માઈદા આયત નંબર 3માં પણ અલ્લાહ પાકે ઇરશાદ ફરમાવ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તમે તમારું કર્તવ્ય નિભાવી દીધું છે અને તમારું કામ પૂરું કર્યું છે અને સમગ્ર દુનિયામાં દીન ફેલાવ્યું છે, એટલા માટે હું તમારા માટે સાક્ષી છું. મદીના આવ્યા પછી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જે મુખ્ય 3 કામ કર્યા એમાંથી કોઈ એક કામ વિસ્તારથી સમજાવો. નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે મદીના આવીને 3 મુખ્ય કાર્ય કર્યા. મદીનાનું નિર્માણ કર્યું, ભાઈચારાની વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા કરી હતી. આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીના આવીને સૌપ્રથમ મસ્જિદ નબીનું નિર્માણ કર્યું. પહેલા મસ્જિદ નબીને પાયો નાખ્યો અને આ મસ્જિદ ઇબાદત માટે જ નહીં, મહાનતાના મસ્જિદોમાં સમાવેશ થાય છે. આ મસ્જિદમાં સૌપ્રથમ લાકડા અને ખજૂરના પાંદડાથી કાચી ઇમારત બનાવી. ફર્શ પણ પાકું ન હતું અને આ મસ્જિદમાં ઇબાદત નહીં મગર આ મસ્જિદનો સંબંધ નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથેથી મસ્જિદ નબી તરીકે પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ મસ્જિદમાં નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લોકોના ઝઘડાનું નિરાકરણ કરતા હતા અને બધાને સલાહ સૂચન આપવામાં આવતા હતા. નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને અઝાનની શરૂઆતમાં આ મસ્જિદમાં કરવામાં આવી હતી અને તેનું કામ હઝરત બિલાલ રઝિયલ્લાહુ અન્હુને સોંપવામાં આવ્યું હતું. ગઝવાએ બદરને યૌમુલ ફુરકાન કેમ કહેવાય છે? કારણ કે તે યૌમુલ ફુરકાનનો અર્થ છે સત્ય અને અસત્ય વચ્ચે ભેદ કરનાર દિવસ. શોબે અબુ તાલિબ વિશે વર્ણન કરો. શોબે અબી તાલિબ આ બહિષ્કાર
3 વર્ષ સુધી ચાલ્યો, જેમાં તેમના લોકો સાથે સામાજિક આર્થિક વ્યવહારો, ખાવા પીવા અને બોલવા ચાલવા સુધીના સંબંધો મક્કાવાસીઓએ તોડી નાખ્યા હતા. હિજરી સન 3 માં કયા કાયદાઓ આવ્યા? પતિ પત્નીના હકો, વારસાઓ અને લગ્નના કાયદા આવ્યા. સૈયદુ શુહદા કોને કહેવાય છે? હઝરત હમઝા રઝિયલ્લાહુ તાલા. કયા નબીને રૂહુલ્લાહ અને કયા નબીને ઝબીહુલ્લાહ કહેવાય છે? રૂહુલ્લાહ હઝરત ઈસા અલૈહિસ્સલામ અને ઝબીહુલ્લાહ હઝરત ઇસ્માઇલ અલૈહિસ્સલામ. સરસ. હું ફાતેમા મોલી મકબૂલ કાપડિયાને વિનંતી કરું અને શાને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં અશઆર પેશ કરશે. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. मैं आप सब हजरात के सामने अब्दुल्लाह के दुलारे, आमिना के लाल, फखरे दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम की चंद अशआर कहती हूँ. आप सब अजमत के साथ सुनिए. या रब दरे रसूल की मिट्टी नसीब हो, या रब दरे रसूल की मिट्टी नसीब हो, निकले जो मेरा दम तो मदीना करीब हो. जब खुले मेरी आंख मैदाने हश्र में, जब खुले मेरी आंख मैदाने हश्र में, उस वक्त नजरों के सामने तेरा हबीब हो. साफ तालिब था दीदारे सरकार का, साफ तालिब था दीदारे सरकार का, एडी कर रही थी काम दीवार का. आंसू निकल पड़े पाँव न हटा, आंसू निकल पड़े पाँव न हटा. कमाल इश्क था यारे घर का. निगाह इश्क मस्ती में वही अव्वल वही आखिर, निगाह इश्क मस्ती में वही अव्वल वही आखिर. वही कुरान, वही फुरकान, वही यासीन, वही ताहा. ज़मीन न होती फलक न होता, ज़मीन न होती फलक न होता, अरब न होता अजम न होता. ये महफिल कोनो मकान होती, ये महफिल कोनो मकान होती, अगर वो शाह उमम न होता. इश्क़े मुस्तफ़ा जिसके सीने में है, इश्क़े मुस्तफ़ा जिसके सीने में है, वो जहाँ भी रहे मदीने में है. कि मोहम्मद से वफा तूने, कि मोहम्मद से वफा तूने, तो हम तेरे हैं. ये जहाँ चीज़ है क्या लोहो कलम तेरे हैं. लगाते हैं नारा, लगाते हैं नारा, ये ईमान वाले, मोहम्मद हमारी बड़ी शान वाले. परवाने का चिराग है, परवाने का चिराग है, बुलबुल को फूल बस, सिद्दीक के लिए है खुदा का रसूल बस. जज़ाकल्लाह. આપણા અતિથિ વિશેષ એવા મૌલાના સુફિયાન સાહેબ નદવીને વિનંતી કરું કે આપણે અહીં આવી અને સીરત ઉપર થોડો પ્રકાશ પાડશે. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન વસ્સલાતુ વસ્સલામુ અલા સય્યિદિલ અંબિયા વલ મુરસલીન मुहम्मद व आलिहि व अस्हाबिहि अजमईन. मोहतरम हजरात, बहुत वक्त तवील हो चुका है. मुख्तसर अंदाज में चंद बातें आप हजरात के सामने पेश करने की कोशिश करूँगा. मुअज़्ज़ज़ सामीन किराम और मोहतरम ख़वातीन, अल्लाह तबारक व तआला ने हम सब को अल्लाह के रसूल अलैहिस्सलातु वस्सलाम का उम्मती बनाया. वो नबी उम्मी जिन्होंने अपनी पूरी ज़िंदगी इस उम्मत की इस्लाह के लिए गमो फिक्र में गुजारी, जिनके बारे में हज़रत अली रज़ियल्लाहु ताला अन्हु ने ये फरमाया, कान रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम दाइमल फिक्र, हर वक्त आपके ऊपर गम सवार रहता था. जिस नबी ने बदर और उहद के मैदान में अपने आप को पेश किया, जिस नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने यतीमी की हालत में भी अल्लाह तबारक व ताला पर भरोसा करके उम्मत के लिए बेहतरीन नमूना पेश किया, और फिर कुरान पाक ने अल्लाह के रसूल अलैहिस्सलातु वस्सलाम के बारे में ये गवाही पेश कर दी, इन्नका लअला खुलुकिन अज़ीम, कि बेशक आप तो बहुत ऊंचे अखलाक पर है. दुनिया के अंदर किसी इंसान के अखलाक को जांचना है तो उसका सबसे बड़ा मेयार अल्लाह के रसूल अलैहिस्सलातु वस्सलाम की ज़िंदगी है. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम.
आज रास्ता बना लिया है, कल मंजिल भी मिल जाएगी। आज रास्ता बना लिया है, कल मंजिल भी मिल जाएगी। हौसलों से भरी ये कोशिश इंशाअल्लाह एक दिन रंग लाएगी। આજનો આ કાર્યક્રમ સીરતુન નબી ક્વિઝ સ્પર્ધાને સફળ બનાવવામાં ઇલોલ પહાડિયા અને ઇલોલ તળાવના દરેક નવજવાનનો જે ફાળો રહ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર। સવિશેષ આ કાર્યક્રમને સફળ બનાવવામાં જેમણે સિંહ ફાળો આપ્યો તેવા તમામ વ્યક્તિઓને અહેલે સુન્નત વલ જમાત ઇલોલ તરફથી ફૂલ નહીં તો ફૂલની પાકડી સમાન સન્માનિત કરવું ગમશે। દરેક મહેમાનોનો ખૂબ ખૂબ આભાર। આમ તો જે વ્યક્તિઓ જે કાર્યકર્તાઓ જેમનું સન્માન કરવું એ શક્ય નથી, પરંતુ અલ્લાહ તાલાને દુઆ કરીશ કે દરેક ક્ષેત્રમાં તેમને સફળ બનાવે અને એક સારા નાગરિક બનાવે અને અલ્લાહ આ રીતે કામ કરવાની તેઓને સતત હિદાયત આપતા રહે। આભાર। નસીબા ઇરફાનભાઈ રાજપૂત અને વિનંતી કરું કે અહીંયા આવી અને હઝરત હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં એક નાત શરીફ પેશ કરશે। لبيك يا مالكنا لبيك يا خالقنا لبيك اے رب احد اے رب صمد اے رب ابد لبيك يا مالكنا لبيك يا خالقنا لبيك اے رب احد اے رب صمد اے رب ابد لبيك میری مشکل کو کرنا آسان میری مشکل کو شامالا نہ کر محتاج کے روکا میرے حاجت روا مولا بچا کر غیر کے در سے تو اپنے در بلا مولا میں ایک بڑکا مسافر ہوں مجھے رستہ دکھا مولا لبیک یا مالکنا لبیک یا خالقنا لبیک اے رب احد رب سمجھ رب ابد لبیک بہت ناکار درماندہ بروں سے بھی برا ہوں میں فقط دنیا سجانے کے لیے در در برا ہوں میں ہر ایک جانب سے طوفان مصیبت میں گرا ہوں میں تو اپنا آسرا دے دے بڑا بے آسرا ہوں میں لبیک یا مالکنا لبیک یا خالقنا لبیک اے رب احد رب سمجھ رب ابد لبیک۔ ફાતિમા ફિરોઝભાઈ વિજાપુરાને વિનંતી કરું કે ઇંગ્લિશમાં સ્પીચ આપશે। Respected elders and all my dear friends, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Today I would like to speak about a significant aspect of Prophet Muhammad sallallahu alaihi wasallam's life, which is his role as a die-hard preacher. As we know, preaching is not just about delivering word, but about spreading a message of truth, peace and guidance. Prophet Muhammad sallallahu alaihi wasallam was chosen by Allah to spread the message of Islam to humanity. He began his mission by first inviting his closest family members and friends to accept Islam. His approach was always gentle and filled with wisdom. He never forced anyone to follow him, but instead showed them the beauty of Islam through his word and action. One of the remarkable qualities of the Prophet as a preacher was his patience. He faced a lot of opposition and hardship from the people of Makkah. They mocked him, attacked him, and even tried to stop his mission. The Prophet sallallahu alaihi wasallam remained firm in his faith and continued to preach the message of Allah with calmness and perseverance. મૌલાના આરિફ સાહેબ મોહતમીમ વડાલીને હું વિનંતી કરું કે અહીંયા આવી અને સીરત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર વાત રજૂ કરશે। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन मुहम्मदिन व अला आलिहि व सहबिहि अजमईन अल्लाहुम्मा इन्नी अहमदुका व अस्तईनुका अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम या अय्युहन नबी इन्ना अर्सलनाका शाहिदन
ومبشرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا صدق الله مولانا العظيم يا أيها النبي إنا أرسلناك شاهدا ومبشرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا صدق الله مولانا العظيم. بزرگوں، مجھے صرف 15 منٹ میں اپنی گفتگو کو بات کو پورا کرنا ہے انشاءاللہ. سب سے پہلے تو میں ہمارے ان معصوم بچے اور بچیاں، طلبہ اور طالبات کی معصومیت کو سلام کرتا ہوں. نمبر 2 پہ ہمارے ان جوانوں کی جوانی کو سلام کرتا ہوں. نمبر 3 پہ ان معصوم طلبہ، طالبات، بچیاں، بچوں کے ماں باپ کی بزرگی کو سلام کرتا ہوں. اس کے بعد اہل علم کے فضل کو سلام کرتا ہوں. اس کے بعد ایلول کی اس دھرتی اور زمین کی پاکیزگی کو سلام کرتا ہوں. میں ایک دعا کرتا ہوں، آپ سبھی آمین کہیں گے. اللہ سے دعا ہے کہ اللہ جل شانہ امن والہ ان بچوں کو، ان بچیوں کو، ان جوانوں کو، ان کے ماں باپ کو، ان کے آل اولاد خاندان کو، ان علماء حفاظ کو، اور اس دھرتی اور زمین پہ بسنے والے ہر مومن مرد خاتون کو اللہ اپنے دربار میں قبول فرما کر اللہ ہمیں اپنے دین کی خدمت کے لیے اور اپنے کلمے کے اعلیٰ اور بلند کرنے کے لیے ہمیں اور ہماری نسلوں کو قبول فرمائے. کہو آمین. بزرگوں، میں اپنے ان جوان بھائیوں کا، شورا جماعت کا تہہ دل سے شکر گزار ہوں کہ انہوں نے مجھے ایسے مبارک موقع پر دعوت دے کر کے سعادت کا موقع فراہم کیا. کیوں مبارک نہ ہو یہ مجلس، جس مجلس کا تعلق امام الانبیاء، فخر الرسل، تاجدار مدینہ، احمد مجتبی، محمد مصطفیٰ صلی اللہ علیہ وسلم کی ذات بابرکت سے ہو. جانتے ہو آپ کی ذات کیا ہے. آپ کی زندگی کے 3 دور ہے. ایک تو آپ کی ولادت باسعادت سے لے کر کے نبوت ملنے تک کا زندگی 40 سال کی. 40 سال پر نبوت ملنے کے بعد 13 سال کی مکی کی زندگی، 53 سال کی عمر کے بعد 10 سال کی مدینہ کی زندگی جو ہجرت کے بعد وجود میں آئی. میرے بزرگوں، ہجرت جب رسول اللہ صلی اللہ علیہ وسلم نے مدینہ کی طرف فرمائی تو وہ ہجرت کیا تھی؟ انس سے پوچھئے. پیارے آقا سرکار دو عالم صلی اللہ علیہ وسلم جب ہجرت کر کے مدینہ پہنچے ہیں تو حضرت انس فرماتے ہیں، انس کا خلاصہ قول کا بعد میں بتاؤں، ایک بات اس سے پہلے یہ سمجھا دوں کہ ربیع الاول 1446 چل رہا ہے. یعنی ہجرت جب آپ نے فرمائی تھی اس سے لے کر کے 1446ویں سال کا ربیع الاول کا یہ مہینہ ہے. آپ کو یہ معلوم ہو ہر سال میں ربیع 2 آتے ہیں، ایک ربیع الاول اور ایک ربیع الثانی. ربیع کے معنی بہار کے ہیں، یعنی 1446 مہینے ربیع الاول کے اور ربیع الثانی کے دنیا میں اس آسمان کے افق پر نمودار ہوئے. لیکن ایک ربیع
ایک بہار وہ ہے کہ جس کا کوئی بدل نہیں، جس کا کوئی ثانی نہیں، جس کا کوئی جواب نہیں. جو بہار آئی ایک مرتبہ، ایسی بہار نہ کبھی آئی اور نہ کبھی آئے گی. اور وہ بہار کیا ہے؟ انس سے پوچھئے جو رسول اللہ صلی اللہ علیہ وسلم کے خادم ہے. انس کہتے ہیں پیارے آقا سرکار دو عالم صلی اللہ علیہ وسلم جس دن مدینہ تشریف لائے تو وہ بہار آئی، وہ نور پھیل گیا کہ اضاء منہا کل شے، ہر چیز روشن ہو گئی. اور جس دن پیارے آقا سرکار دو عالم صلی اللہ علیہ وسلم پردہ فرما گئے، آپ اس دنیا سے رخصت فرما گئے، تو دن کا حال کیا تھا؟ انس کہتے ہیں اظلم منہا کل شے، ہر چیز بے نور ہو گئی. تو آقا وہ تھے جو نور تھے، جو سراپا ہر ایک کو نور کر کے گئے. પ્રોગ્રામના સ્ત્રી સ્પર્ધામાં અવ્વલ નંબરે ટીમ બદલ આવે છે. તાળીઓથી આપણે વધાવી લઈએ. ટીમ બદલ અહીંયા આવો બેટા. 150 માર્ક્સ ટીમ બદલના. હવે બીજા નંબરે આવે છે ટીમ ઉહદ, 145 માર્ક્સ. તાળીઓથી વધાવી લો. અને ત્રીજા નંબરે ટીમ તબુક 140 માર્ક્સ સાથે. શુરા જમાત અહેલે સુન્નતની શુરા જમાતના પ્રમુખ અને આજના કાર્યક્રમના સદર એવા મૌલાના અશરફ સાહેબને વિનંતી કરું કે તેઓ દુઆ કરાવશે. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर्रहीम मालिक यौमिद्दीन या रब्बि लकल हम्द कमा यंबगी लिजलाली वजहिक व अज़ीम सुल्तानिक सुब्हानक अल्लाहुम्मा बिहम्दिक व तबारक अस्मुक व तआला जद्दुक व ला इलाहा गैरुक सुब्हान जिल मुल्क वल मलकूत सुब्हान जिल इज्जति वल अज़मति वल हैबति वल कुदरति वल किब्रियाइ वल जबरूत सुब्हानल मलिकिल हय्यिल लज़ी ला यनामु व ला यमूत सुब्बुहुन कुद्दूसुन रब्बुना व रब्बुल मलाइकति वर रूह अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मद कमा सल्लैत अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद अल्लाहुम्मा बारिक अला मुहम्मद व अला आलि मुहम्मद कमा बारकत अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद या अव्वलल अव्वलीन व या आखिरल आखिरीन व या ज़ल कुव्वतिल मतीन व या राहिमल मसाकीन व या अरहमर राहिमीन. ऐ अल्लाह अपने फضل से अपने करम से हम गुनहगारों को माफ़ फरमा और पूरी पूरी मग़फ़िरत फरमा. हमारे वालिदैन की पूरी पूरी मग़फ़िरत फरमा. उम्मत के हर फर्द की पूरी पूरी मग़फ़िरत फरमा. ऐ अल्लाह पूरी उम्मत को अपने दीन पर जमा दे. ऐ अल्लाह जो आपका प्यारा दीन है जिसमें आपके अहकाम हैं और प्यारे नबी की मुबारक सुन्नतें हैं, ऐ अल्लाह उस पर तमाम उम्मत के हर फर्द को जमा दे. ऐ अल्लाह और दीनी मालूमात को उमूमी तौर पर लोगों की ज़िंदगियों में आ जाए. ऐ अल्लाह इस किस्म के फैसले फरमा दे और इस किस्म के प्रोग्राम हर जगह होते रहे. ऐ अल्लाह हर एक को कबूल फरमा. ऐ अल्लाह जिन जिन साथियों ने कुर्बानी दी है, खिदमतें की हैं, बहुत थके हैं, ऐ अल्लाह माली जानी वक्ती कुर्बानियाँ दी हैं, उन सब की कुर्बानी और खिदमतों को कबूल फरमा. उन्हें अजर अजीम अता फरमा. उनके औलाद और नस्लों को आबाद फरमा. हमारी इस बस्ती में तेरी बरकतें रहमतें नाजिल फरमा. ऐ अल्लाह मालों में, जानों में, इज्जत में, आबरू में, ईमान में, आमाल में, रोजियों में, औलादों में बरकत अता फरमा और हर एक की परेशानियां, तकलीफें, मुसीबतें दूर फरमा. जितने बीमार उन सबको शिफा अता फरमा. ऐ मजलूमीन की मदद फरमा. बेगुनाह बेकसूर जो कैद खानों में उनकी रिहाई की गैब से शक्ल सूरतें कायम फरमा. और अल्लाह जिसकी जो जायज़ तमन्ना है आप खूब जानते हैं, हर एक की जायज़ तमन्ना पूरी फरमा. ऐ अल्लाह ये तेरी निस्बत पर मजमा बैठा है, अल्लाह उनके बैठने को अल्लाह नजात का और तेरी कुर्ब का और तेरी रजा का जरिया और सबब बना. ऐ अल्लाह इन बैठने वाले को औलाद और नस्लों को आबाद फरमा दे. ऐ अल्लाह हमारी औलाद और नस्ल में हुफ़्फ़ाज़, उलमा, कुर्रा और दीन के दाई पैदा फरमा. हर किस्म की बलाओं से, मुसीबतों से, आफतों से, ऐ अल्लाह हर किस्म की परेशानियों से, हर किस्म की बीमारियों से एक एक फर्द की पूरी पूरी हिफाजत फरमा. हर एक की जायज़ तमन्ना पूरी फरमा. हमारी दुआओं को अपने फضل से, अपने करम से प्यारे नबी जनाब मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम सबके तौफीक कबूल फरमा. अल्लाहुम्मा आमीन.
या रब्बि सल्लि व सल्लिम दाइमन अबदन अला हबीबिक खैरिल खल्क़ि कुल्लिहिम सुब्हान रब्बिक रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन बिरहमतिका या हू। वो टुकड़ों का आलम सितारों से तुम्हें क्या बताए, वो टुकड़ों का आलम इशारे में आता कि इतना मजा आता कि फिर टूट जाने को दिल चाहता है। वो शहर जो देखा जमाल इशारात तो ताहिर मुस्तफा से ये बोले, जो देखा जमाल इशारात तो ताहिर मुस्तफा से ये बोले, बड़ी आपसे दुश्मनी थी मगर अब गुलामी में आने को दिल चाहता है। वो शहर मोहब्बत जहाँ मुस्तफा है, वही घर बनाने को दिल चाहता है। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि